સીધું જ તેને પૂછ્યું, નવનીતભાઈ આજે તમને અહીંયા લઈને આવ્યા છે, શું કહેશો? અહીંયા કાંઈક મારું નિવેદન લેવા માટે આવેલા છે. અચ્છા, નિવેદન તમારું તમારા ઘરે આવીને લેવાનું, એસઆઈટી તમને અહીંયા લઈને આવી છે, શું કહેશો? તબિયત થોડીક આમ સારી છે એટલા માટે કહે છે કે તમે અહીંયા આવી જાઓ. નવનીતભાઈ, તમને લાગે છે કે તમને એસઆઈટી દ્વારા ન્યાય મળશે? મળશે. અત્યાર સુધીની તપાસમાં તમારી પાસેથી શું નિવેદન લેવામાં આવ્યા છે જણાવી શકશો? અત્યાર સુધીમાં હજી એસઆઈટી વાળા કઈ લીધા નથી. નિવેદન લેવા માટે મને અહીંયા બોલાવેલો છે. અચ્છા, તમારો હજી પણ એ જ આક્ષેપ છે કે આમાં હુમલાની ઘટનામાં કોણ હોઈ શકે? જયરાજ આહિર સિવાય બીજો કોઈ નથી. અચ્છા, તો તમે અત્યારે રેન્જ આઈજી કચેરી ખાતે આવ્યા છો, તો જે તમે બનાવ બન્યો છે એનું એસઆઈટી ને અત્યારે તમે નિવેદન આપશો કે પછી? નિવેદન દેવાનું છે, મારી પાસે બીજા પ્રૂફ છે એ રજૂ કરવાનો છે. અચ્છા, કયા પ્રકારના અન્ય પ્રૂફ એ અત્યારે નહીં જાહેર કરવું. અચ્છા, અત્યારે તમે એસઆઈટી ની સાથે છો, બગદાણા પોલીસ લાવી છે? હા, બગદાણા પોલીસ કે એસઆઈટી ની ટીમ લાવી છે? બગદાણા પોલીસ. અચ્છા નવનીતભાઈ, હવે કેટલો વિશ્વાસ છે? 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે સમગ્ર ઘટનાને. રિટર્ન આવીને ઇન્ટરવ્યુ આપો. તો આપે જોયા કે આ જે નવનીત બાલદિયા છે તેમને લઈને અત્યારે છે તે બગદાણા પોલીસ છે તે અહીંયા પહોંચી ચૂકી છે અને જે રેન્જ આઈજીની કચેરી ખાતે છે તેમને લઈને આવી ગયા છે અને નવનીત બાલદિયાનું હવે નિવેદન લખાવવામાં આવી શકે છે, જેને લઈને સીધા જ તમે એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે તમે ભાવનગરની રેન્જ આઈજી ઓફિસની કચેરી ખાતેથી તમે અત્યારે જોઈ રહ્યા છો. રેન્જ આઈજીની જે કચેરી આવેલી છે ભાવનગર ખાતે, ત્યાં નવનીત બાલદિયા જે છે તેને હાલ છે તે લઈને છે તે આવી ગયા છે. બગદાણાના જે અધિકારી છે તેઓ તેમને અહીંયા લઈને આવ્યા છે, જેને લઈને હવે તેની તપાસ છે પણ તે જ બનશે. અગાઉ પણ જે 2 પીઆઈ હતા તેની તપાસ છે તે કરવામાં આવી હતી અને સાથે જ જે બંને આ જે પીઆઈ હતા તેમના પણ નિવેદન છે તે 9 કલાક સુધી બંને જે તપાસની પીઆઈ હતા તેમના નોંધવામાં આવ્યા હતા. તમે સીધા જ જે દ્રશ્યો છે તે અહીંયાથી હાલમાં જોઈ રહ્યા છો. એસઆઈટીના પણ બંને અધિકારીઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને હાલ હવે નવનીત બાલદિયા જે છે તેમનું નિવેદન છે તેઓ છે તે નોંધ છે, તેમને જે કહેવું હોય, જે આ ઘટના જે ઘટી છે જેને લઈને તેમનું નિવેદન છે તે હવે લેવામાં આવી શકે છે. હાલ તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, નવનીત બાલદિયાને ભાવનગરની રેન્જ આઈજીની જે ઓફિસ આવેલી છે ત્યાં એને લઈને આવી ગયા છે અને જે આ સમગ્ર ગુજરાતમાં છે આ જે બનાવ બન્યો હતો જેને લઈને જે હાઈ વોલ્ટેજ જે છે તે ડ્રામા સર્જાયો હતો અને નવનીત બાલદિયાનો આ કેસ છે તે ચકચારી બન્યો હતો. મને વિશેષ નિવેદન લેવા માટે અહીંયા બોલાવ્યો છે. હું અહીંયા આવ્યો છું. મારી પાસે જે પ્રૂફ છે એ રજૂ કરવાનો છું અને મારું જે પહેલેથી જે છે આરોપી એનું નામ જયરાજનું એ પહેલેથી લખાવેલું જ છે, મેં એને લખાવવાનું છું. પણ જો અત્યાર સુધીની તપાસમાં એક પણ જગ્યાએ જયરાજ આહિરનો કોઈ જગ્યાએ રોલ છે તે પ્રસ્થાપિત થયો નથી, તો પછી કેવી રીતના નામ છે તો એ આવી શકે? મારી પાસે પ્રૂફ છે ને એમના. પ્રૂફ શું હોઈ શકે તમારી પાસે? એ છે વિડીયો હોય છે, ઓડિયો છે, બીજા જીવતા માણસો છે. અચ્છા, અને તમને જેથી માર માર્યો હતો તેથી વિડીયો કોલ પણ થયો હતો, એ વિડીયો કોલ ની અંદર તમારો સ્પષ્ટ એવો આક્ષેપ હતો કે કોઈ વ્યક્તિ છે તેમની સાથે? એ તો જયરાજ ને એ તો ટેકનિકલ છે, એ તો બોધ છે. અત્યાર સુધીની તપાસમાં તમારો એક પણ ફેરી પોલીસે સંપર્ક કર્યો છે ખરી? નહીં. આજે કેટલામો દિવસ છે તમારો એસઆઈટી એ સંપર્ક કર્યો બગદાણા પોલીસ? 21 દિવસ થયા છે. અચ્છા, જો તમારા સમાજના જે આગેવાનો છે, ધારાસભ્ય છે, તે આ બાબતે મુખ્યમંત્રીને પણ મળ્યા હતા, શું પોલીસ દ્વારા જે તપાસ કરાવવામાં આવી રહી છે, તપાસ કરી રહી છે, તે યોગ્ય છે કે નહીં? હા, એસઆઈટી જે નવા 3 કોઈ આરોપીઓ પકડાણા છે, મુખ્ય જે મારવામાં હતા ને જ્યાં ખોટા રજૂ કર્યા હતા એની જગ્યાએ જે આરોપીઓ હતા એને એટેક કર્યા છે એ વાત છે. પણ જો હુમલાની ઘટના બની છે તો પોલીસે અત્યાર સુધીની તપાસમાં એક પણ ફેરી પોલીસે એવું નથી કીધું કે જયરાજ આહિરનો કોઈ પણ જગ્યાએ રોલ હોય? હવે એસઆઈટી મૌન છે, હવે એનું કહી શકે કે ન કહી શકે એ મારો વિષય નથી. જે પોલીસના પીઆઈ છે, મહિલા પીઆઈ, તેમની ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે અને પછી તપાસ છે તે મહુવા ટાઉનના પીઆઈ ને પણ આપી હતી, તો પોલીસની ક્યાંક ને ક્યાંક જે ભૂમિકા છે તે શંકાના દાયરામાં હોય તેવું કહી શકાય? એ તો પેલા તપાસ કરવા વાળા હતા, એ તો છે જ ને. અત્યારે આ લોકો ન્યાય નહીં મળે તો અમારા આગેવાનો થકીને અમારા સમાજ વતી મોટું આંદોલન કરશું. અચ્છા નવનીતભાઈ, તમે કહ્યું હતું કે જે તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર હતા, ડીવાયએસપી રીમાબા ઝાલા હતા, તેની પણ શંકાસ્પદ ભૂમિકા છે, તો તેની સામે શું પગલાં લેવા જોઈએ? એને તો ડિસમિસ કરવા જોઈએ. એવી મારી માંગણી છે. બીજી કોઈ માંગણી છે તમારી? ના, પછી આવીને ઇન્ટરવ્યુ આપું.